જય સ્વામિનારાયણ. બહુ સરસ મજાની વાત છે. ગામને એ ભૂલી ગયો છું, પણ જોગી સાહેબ ગુરુ માનદ સ્વામી છે ને, એમનો પ્રસંગ છે. એ ગરીબ વખતે પછી ક્યાંક જમીન લીધી, કુવા સહિત વાડી, ઓલા વેચી દીધી ને આને લેવી હતી તો લીધી. એ જમાને કોષ ચલાવતા. હવે કુવામાં કોઈએ પડીને આત્મહત્યા કરી છે અને પેલા લોકોને નડતું છે તો માળા એ બધું વેચી નાખ્યું. એ આ હરિભગત ને એ કઈ ખબર નહીં, તેને બધું ખરીદ્યું. જમાવટ થાય એ વાતો તો ઓલો શું કોષ જોડે ને, કોષ તમે જોયો હોય તો ખબર પડે. અત્યારે હવે મોટર ને મશીન આવી ગયા એટલે કોષની કોને ખબર હોય, જોવાય ન મળતા હોય. ચામડાના કોષ હોય ને એ પેલામાં કૂવામાં ઉતારે, બળદથી ખેંચે એટલે આમ પાછું આવે એટલે કૂવામાં નીચે બારી હોય એ ઊંચી થાય ને પાણી ભરાઈ જાય. જેવું આમ બળદને હાંકે એટલે બારી બંધ થઈ જાય. એટલે અંદર આખું 200-250 લીટર જેટલું પાણી હોય અને બળદ ખેંચે. હવે કૂવામાં પેલો જે પડીને મરી ગયો હતો ને એ ભૂત થયેલો પ્રેત, એમાં ઓલો કોષ પકડી દે. બે બળદ ટીંગાઈ જાય ને તો કોષ નીકળે નહીં. એટલે ઓલો આ હરિભગત બળદ ઊભા રાખે, કૂવામાં નજર કરે, કોઈ દેખાય નહીં. કૂવામાં પાછું કઈ ભેખડમાં કોષ ભરાણો ન હોય. આ કેમ માળું આ શું થાય છે, કોષ નીકળે નહીં, બળદ ઊંચા થઈ જાય. પછી કોઈએ કીધું કે આવું છે, માળું આનું શું કરવું. આ ભગત બિચારો થાળામાં બેઠો બેઠો ભજન કરે, ધૂન કરે, ઘરના બધા ભેળા થઈને ધૂન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન. કોષ બીજાને કે તું આ કે ઓલો બેઠો બેઠો થાળામાં ભજન કરે તો એનો કોષ પકડી રાખે. એટલે બધા સલાહ દે આમ કાંઈ નહીં થાય, અમારા ભુવાઓને બોલાવી આવો, શીશામાં પૂરી નાખી આવે, બૂચ મારી દે શીશામાં, જેને મારે બૂચ નાખી દે. જાઓ કે ફલાણાને બોલાવો, તમે જોવો. અને તમે હું જાઉં, તમે કહેતા હોય તો હું ઘોડો લઈને લઈ આવું, હમણાં તેડી આવું. તમારા ચપટીમાં વગાડતા બધું સુખ થઈ જાય. તમે આમ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશો ને કહીશું નહીં થાય. ઓલા ગાય અરે પણ આ વાડી બધી હુકાઈ જાય, રોટલા વગરના થઈ જઈશું આમને તો. અને 2-3 મહિના આમને નીકળી ગયા, પાણી પાયા વગર થાય શું. આ હરિભગત કે વાત કરશો નહીં. પછી તો સંબંધીઓ આવા ટાણે જે માથે ચડી બેસે છે ને એ તો ગજબ ના હોય. અમારે કાંઈ નથી, આ તો તમારા ભલા માટે કઈ છે. આ કે ભાઈ મારું ભલું સ્વામિનારાયણના નામમાં છે, તમે જાઓ. અને આ ગમે એટલું ભજન કરે. હવે આપણે સાંભળ્યું છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ગમે એવો ભૂત ભાગી જાય. એ તો હકીકત. આ બેઠા બેઠા ધૂન કરે તો કાંઈ થાય નહીં. હવે શ્રદ્ધા કેમ રહે? એ તો આપણે વાતું કરીએ પણ આવું થાય તો એમ થાય કે મળું. હવે આ 3 મહિના પૂરા થયા, હવે કોકને બોલાવીએ, ભલે જે કોઈને ખબર ન પડે રાતે બેહાડીએ, પણ હવે આ નીકળી જાય, ભલે શીશામાં પૂરી નાખ્યા આવે, પણ કરવું તો જોઈ એમ તો થઈ જાય. હો પણ આ હરિભગત કે ના, ભૂખ્યા મરી જાય પણ હું બીજા આશરો જોવો. જો આમ ટાણે ખબર પડે ભાઈ, હા, બાકી તો જાત જાતનો પ્રસાદ મંડેશ ખાવા ગણાય. આપણે સંતો છે ને એક ગામ, એ હું ભૂલી ગયો છું, ગામમાં ગયા ને તો હરિભગત કે એ સ્વામી, એટલે ગામમાં બીજાને ત્યાં ગયા હતા, ત્યાં દોડતા દોડતા આવ્યા, સંતો આવ્યા છે. એ સ્વામી અમે નવા મકાન કર્યા છે, ત્યાં જરાક પધરામણી કરી જાઓ ને. તો કે કેમ? એ નવા મકાનમાં રહેવા ગયા ને ત્યારથી હક નથી, અને ઘરમાં કજિયા ને કંકાસ ને કકળાટ ને એવું બહુ છે. આ છે ને ભોં ફેર થઈ ગયો છે, એટલે જમીન ફરી ગઈ છે એમ. એટલે સાધુ કે એકાદશી કરો છો? તો કે ના, એકાદશી ક્યારે આવીને વહી જાય કઈ ખબર નથી પડતી. અમારે ખેડૂતનું કામ, વાડીએ રહેવાનું, આ બીજું કઈ હોય નહીં, એટલે કાંઈ નહીં ખબર ન રહે. સારું હા, રોજ સાંજે મંદિરે આવો. હવે વાડીએથી ક્યારે અવાય ને ક્યારે ન હોય, હવે જઈએ નવા વરણથી જાય મંદિરે. ઠીક, હા. આમ પૂજાપાઠ તમે કરો, પૂજાપાઠ પેલા કરતા, પણ હવે મોસમ ટાણે પછી કાંઈ બધું ધ્યાન નથી રહેતું. તો છોકરા પૂજાપાઠ કરે ના, કોઈને કાંઈ એવું કાંઈ છે નહીં. છે તો પાણી ગાળી વાળીને બધું એવું તો વાપરો. અમારે શું ખેડવું ને એ બધું હોય. આ તો આપણે સત્સંગનું જેટલું થાય એટલું કરીએ. હું આમાં તમે સત્સંગ કરો?
સાધુ કે આમાં ભોં કાંઈ ફરી નથી ગઈ, તું ફરી ગયો છો. જમીન એની એ છે, તું સત્સંગના નિયમ પાળવા માંડ, બધું હરખું થઈ જશે. હે આને પણ આ દ્રઢ રાખ્યો કે ના, હું નમું નહીં. અને બધા ઘરના પરના ગામના બધા સમજાવે કે ભાઈ તમે જરીક એટલું કરી લ્યો, ફલાણા છે ને એક્સપર્ટ છે એમાં, તમારે હમણાં બધું હરખું કરી દે. આ કે ના. એમાં આપણે જોગી સામે ગુરુ માનદ સ્વામી આવ્યા, અને આ આવ્યા પગમાં પીડ્યા, સ્વામીને વાત કરી, સ્વામી મા બાપ આવું છે. સ્વામી કેવું, હાલો. મારી ભગાડી કે કાઢી મૂકી, તે આશરો રાખ્યો ને એટલે અમે રાજી થઈ ગયા. આવા 3-4 મહિના વયા જાય ને વાડી એમને પડી રહે, ખાવાના ફાંફા થઈ જાય, તોય જે આમ સ્વામિનારાયણના નિયમ ધર્મ આપણા ઈષ્ટના મૂકે નહીં, એલા તારા ઉપર તમે રાજી થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા. હાલ હાલ તારી વાડી અત્યારે ને અત્યારે ગયા. જોડ કોશ જોઈ છે કોણ કાકો શું કરે છે. ભાઈ કોષ નાખ્યો, ઓલા કે હાક, જેવું હાક્યું ને કોષ પકડી લીધો ઓલા. એટલે માનસ સાહેબ ઉભા થયા, ઓલો કોષનું જે ઓલું દોરડું હોય ને જાડું, માનસ સાહેબ પકડીને કે એલા એમ મૂકી દેજે ને કે મર્યો સમજજો કે. શું અદા હશે તમે વિચાર કરો. પાઇપનું દોરડું બોમ્બ પાડી જોરથી મૂકી દેજે ને કે મર્યો સમજજો કે. એલા મારું મછરકી ગયા, અને ત્યારે કીધું હડ નીકળી ગયો કોષ બાય. અને માનસ સામે ઓલા કુવામાં જોયું, એ અહીંથી નીકળ, નીકળ, તારા બાપનું છે અહીંયા, જા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો ઓલું અંદરથી બોલ્યું, હું ક્યાં રહું, એ તારે જ્યાં રહેવું ના રે, નીકળ અહીંથી, વિયો જા, ભાગ અહીંથી. અને કુવામાંથી ભાગી ગયું, જ્યાં ગયું ત્યાં. માનસ સામે કે જા, હવે કોઈ દી કાંઈ નહીં થાય. કેવો સુખ્યો કર્યો. આ લોક ને પરલોક બે સુધર્યા ને. આશરો રાખવો પડે. શું? તાણે ખબર પડે, ભગવાન તો દેવા જ બેઠા છે, આ લોકોને